બિહારમાં વીજળી કાળ બનીને ત્રાટકી એક જ દિવસમાં નિપજ્યા 18 લોકોના મોત। સમગ્ર દેશમાં મેઘમહેર વચ્ચે બિહારથી એક દુઃખદ ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે। બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। વાસ્તવમાં શુક્રવારે વીજળી પડવાથી 18 લોકોના મોત થયા હતા। વિગતો મુજબ બિહારના ભાગલપુરમાં 4 અને બેગુસરાય અને જહાનાબાદમાં 3 લોકોના મોત થયા છે। મધેપુરા સહરસામાં 2 લોકોના મોત થયા છે। કરકટ, વૈશાલી અને છપરામાં એક વ્યક્તિનું મોત થયું છે। આ તરફ બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને અપીલ કરી છે કે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરોમાં કે રસ્તા પર ન રોકાય। કોઈ પાક્કા મકાનમાં રહે। બિહારમાં હવે ચોમાસું લોકો માટે આફત બની ગયું છે। 1 મહિના પહેલા આકરી ગરમીએ લોકોના જીવ લીધા હતા, સાથે જ હવે ચોમાસામાં પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે। બિહારમાં કમોસમી વરસાદે લોકોને જીવલેણ ગરમીમાંથી રાહત આપી છે, તો બીજી તરફ વીજળીનો કહેર લોકોના જીવ લઈ રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।